Hello students, once again very warm welcome on my YouTube channel Arena of English. Students, આપણે જોઈ રહ્યા છે સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ ચેપ્ટર નંબર 2 ધ હ્યુમન રોબોટ. તેનો પાર્ટ 1 આપણે ખતમ કર્યો અને પાર્ટ 2 હવે જોઈશું. સો વિધાઉટ ફર્ધર ડિલે લેટ્સ સ્ટાર્ટ ઇટ. પ્રેમ ચોપડા guided Ramsing 070 to Javeri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંગ 070 રોબોટને ઝવેરી બ્રધર્સ દુકાનમાં કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. Police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. Police was waiting in a readiness એટલે કે પોલીસ પહેલેથી જ તેમની રાહ જોતી હતી તૈયારીની સાથે. એન્ડ ધ કમ્પ્યુટરાઇઝ કેમેરાઝ એટલે કે કમ્પ્યુટરની મદદથી ચાલતા કેમેરા કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે કે તે પણ દરેક પ્રકારનું પળપળનું રેકોર્ડિંગ માટે સક્ષમ હતા. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપડા fled as soon as he saw through the binoculars. પરંતુ પ્રેમ ચોપડા ત્યાંથી ભાગી ગયો કે જ્યારે તેણે દૂરબીન વડે જોયું કે 2 persons noticing down Ramsing's license number printing on his metallic neck. બે માણસો તેની ગરદન પર રહેલા નંબરને તપાસી રહ્યા છે. પ્રેમ ચોપડા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હોમ એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીફ. પ્રેમ ચોપડાની ઘરેથી ધરપકડ કરવામાં આવી કારણ કે તે ચોર રામસિંગ 070નો માલિક હતો. અહીં અરેસ્ટેડનો મતલબ ધરપકડ કરવી તેવો થશે. સૂન આફ્ટર હિઝ અરેસ્ટ એટલે કે તેની ધરપકડ કરવામાં આવી તેના તરત જ પ્રેમ ચોપડા વોઝ રિલીઝડ ઓન બેલ. પ્રેમ ચોપડાને બેલ ઉપર એટલે કે જામીન પર છોડી દેવામાં આવ્યો. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ જ્યાં સુધી કોર્ટની નેક્સ્ટ સુનાવણી ના થાય ત્યાં સુધી. અહીં બેલ એટલે જામીન, રિલીઝડ મીન્સ છોડી દેવું, હિયરિંગ એટલે સુનાવણી. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વર રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ એટલે કે ચોરાયેલી કોઈ પણ વસ્તુઓમાંથી તેના ઘરેથી એક પણ વસ્તુ મળી નહીં. રિકવર્ડ એટલે પાછું મળવું. He had cleverly disposed them of through his gang. પ્રેમ ચોપડાએ ખૂબ જ ચતુરાઈપૂર્વક દરેક વસ્તુઓનો નિકાલ કરી દીધો હતો તેના માણસો દ્વારા. અહીં ડિસ્પોઝડ ઓફનો મતલબ થશે કે નિકાલ કરી દેવો. In the court, he denied all the charges. તેણે કોર્ટની અંદર દરેક આક્ષેપોને નકારી દીધા. અહીં ડિનાઇડ મતલબ નકારી દેવું. Someone else seems to have tampered with Ramsing 070's programs. તેણે કહ્યું someone else seems એટલે કે તેવું દેખાઈ રહ્યું છે કે બીજા કોઈ દ્વારા ટેમ્પર્ડ વિથ રામસિંગ 070 પ્રોગ્રામ એટલે કે રામસિંગ 070ના પ્રોગ્રામ સાથે કોઈ કે ચેડા કર્યા છે. ધ પોલીસ ફાઉન્ડ મી એટ હોમ અને પોલીસે મને ઘરેથી પકડ્યો. હી આર્ગ્યુડ આવી તેણે દલીલ કરી. કાઉન્સિલ ગોયલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ. કાઉન્સિલ ગોયલે ખૂંખારો ખાઈને પોતાનું ગળું સાફ કર્યું
અહીં ક્લિયર્ડ હિઝ થ્રોટ એટલે કે ખૂંખારો ખાઈને ગળું સાફ કરવું. એન્ડ રીચ્ડ ક્લોઝર ટુ ધ જજ અને જજની એકદમ નજીક ગયા. કન્સિડરિંગ મિસ્ટર ચોપરા's explanation and happening of the last few days, when so many jewelers and the curio dealers have been affected. મિસ્ટર ચોપડાએ આપેલો ખુલાસો અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી ઘટનાઓ જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે. અહીં હેપનિંગ્સનો મતલબ ઘટનાઓ અને બનાવો થશે. કુરિયો ડીલર્સ એટલે કે મોંઘી વસ્તુઓ અથવા જો કિંમતી વસ્તુઓ વેચનાર. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ એટલે કે અહીં તે સમજવું બહુ મહત્ત્વનું છે કે આ રામસિંગ 070 રોબોટ કેવી રીતે કામ કરે છે. I request Ramsing robot to be called in the court. હું વિનંતી કરીશ કે રામસિંગ રોબોટને ન્યાયાલયની અંદર બોલાવવામાં આવે. Robot goes to court were the headlines in the next day's papers. રોબોટ હવે કોર્ટમાં જશે તેવા બીજા દિવસના પેપરમાં મુખ્ય સમાચાર બની ગયા. The next day, the court was overcrowded with people keen to watch a robot in the witness box. બીજા દિવસે કોર્ટ લોકોથી ઓવરક્રાઉડેડ થઈ ગઈ હતી એટલે કે ઉભરાઈ રહી હતી. લોકો કીન એટલે કે ઉત્સુક હતા રોબોટને જોવા માટે વિટનેસ બોક્સની અંદર એટલે કે કટઘરાની અંદર. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ એટલે કે કાઉન્સિલ ગોયલ છેલ્લી પળ સુધી દરેક મુદ્દાને તપાસી રહ્યા હતા. હી અપિયર્ડ કોન્ફિડન્ટ એન્ડ ક્રિસ્પ તે દેખાઈ રહ્યા હતા એકદમ આત્મવિશ્વાસ સાથે. બટ સો વોઝ પ્રેમ ચોપડા પરંતુ તેવું પ્રેમ ચોપડા સાથે પણ હતું. અહીં અપિયર્ડ એટલે દેખાવું થશે. નેવર વુડ ધીસ મશીન મેન બેટ્રે હિઝ માસ્ટર એટલે કે યંત્રમાણ કદી પણ પોતાના માસ્ટર સાથે એટલે કે પોતાના માલિક સાથે દગો કરી શકે નહીં. અહીં બેટ્રેનો મતલબ થશે દગો કરવો. ધ પ્રોસિઝિંગ બિગેન એન્ડ રામસિંગ 070 અપેર્ડ ઇન ધ વિટનેસ બોક્સ એટલે કે આ પ્રોસેસની શરૂઆત થઈ અને રામસિંગ 070 વિટનેસ બોક્સની અંદર દેખાયો. યોર ઓનર કાઉન્સિલ ગોયલ બિગેન કાઉન્સિલ ગોયલે યોર ઓનર કહીને જજને સન્માન આપ્યું. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ that the memory tab designed in these types of robots contains the information of the previous week. તેણે કહ્યું કે આવા રોબોટ જેની અંદર મને બતાવવામાં આવ્યું છે કે આવા રોબોટની મેમરી તેને તે રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તેની અંદર એક વીક સુધી એટલે કે એક અઠવાડિયા સુધી તેની મેમરી સચવાઈ રહે. અહીં કન્ટેન્સ મીન્સ સંગ્રહ કરવો અને પ્રીવિયસ વીક એટલે ગયા અઠવાડિયે. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડેન્ટ પરંતુ આ કેસ તો આ ઘટના બની ગયાના 15 દિવસ પછી શરૂ થયો છે. અહીં ફોર્ટનાઇટનો મતલબ પખવાડિયું એટલે કે 15 દિવસ એવું થશે. ધ નીડેડ ઇન્ફોર્મેશન મસ્ટ બી વાઇપ્ડ આઉટ ધ જજ સેડ જજે કહ્યું કે જરૂરિયાતવાળી માહિતી તો નિશ્ચિતપણે એટલે કે ચોક્કસપણે વાઇપ્ડ આઉટ થઈ ગઈ હશે એટલે કે ડિલીટ થઈ ગઈ હશે અથવા તો ભૂસાઈ ગઈ હશે. કાઉન્સિલ ગોયલ સ્માઇલ્ડ સોફ્ટલી સ્ટેરિંગ એટ પ્રેમ ચોપડા કાઉન્સિલ ગોયલ ધીમી રહીને પ્રેમ ચોપડાની સામે
તાકીને હસ્યા. અહીં સ્ટેરિંગ એટલે તાકીને જોવું. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે કે સર, રોબોટને અમે ત્યારથી જ સ્વિચ આઉટ ઓફ ધ ઓપરેશન એટલે કે બંધ કરી દીધો છે. પ્રેમ ચોપરાઝ ફેસ ફેલ બટ he was confident Ramsingh 070 would obey his master. The secrets were sealed. પ્રેમ ચોપડાનું મોઢું પડી ગયું હતું, પરંતુ તેને વિશ્વાસ હતો કે રામસિંહ 070 તેના માલિકને અનુસરશે અને મારું સિક્રેટ અકબંધ રહેશે. યુ મે કન્ટિન્યુ ઓર્ડર ધ જજ. જજે હુકમ કર્યો કે તમે ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ turned to Ramsingh robot. Who is your master? He asked briefly. કાઉન્સિલ ગોયલ રામસિંહ તરફ વળ્યો અને તેણે પૂછ્યું, તારો માલિક કોણ છે? તેવું ટૂંકમાં પૂછ્યું. A dull blue light flashed and after a momentary whirl sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. એક આછી ભૂરી લાઇટ થઈ અને થોડા ક્ષણોમાં ગળગળાટ અવાજ થયા બાદ રોબોટ પોતાના યાંત્રિક અવાજમાં બોલ્યો, પ્રેમ ચોપડા. અહીં મોમેન્ટરીનો મતલબ થશે થોડા પળ માટે, વ્હીલિંગ સાઉન્ડનો મતલબ થશે ગળગળાટવાળો અવાજ, સ્ક્વીકડ એટલે કર્કશ, મેટાલિક ટોન મીન્સ યાંત્રિક અવાજ. વોટ ડીડ યુ ડુ ફોર મિસ્ટર પ્રેમ ચોપડા? પ્રશ્ન પૂછ્યો કે અત્યાર સુધી તમે પ્રેમ ચોપડા માટે શું કર્યું? અ પોઝ, અ વ્હીલ, ધેન અ મેટાલિક આન્સર. ક્લીનિંગ, મૂવિંગ ધ લોન, વોશિંગ, ડુઈંગ ડિશિસ, શોપિંગ. થોડો સમય અટક્યો, પછી ગળગળાટ સાથે યાંત્રિક જવાબ મળ્યો. સાફ સફાઈ, ઘાસ સાફ કરવું, વોશિંગનું કામ અને ડીશો સાફ કરવાનું અને ખરીદી કરવી. Recall in detail your activities of last 6 days. કાઉન્સિલ ગોયલ interrupted. કાઉન્સિલ ગોયલે વચ્ચે રોકતા પૂછ્યું, તમે છેલ્લા 6 દિવસથી કરેલી દરેક પ્રવૃત્તિ યાદ કરો. અહીં ઇન્ટરપ્ટેડનો મતલબ થશે દખલ અંદાજ કરો અથવા દખલ કરવી. The memory tape went on mechanically and monotonously. મેમરી ટેપનું રેકોર્ડિંગ શરૂ થયું. તે યાંત્રિક અને કંટાળાજનક હતું. અહીં મેકેનિકલીનો મતલબ થશે યાંત્રિક અવાજ અને મોનોટોનસલી તેનો મતલબ કંટાળાજનક. અહીં કંટાળાજનક પ્રક્રિયાના અર્થમાં લેવામાં આવશે. ઓપન્ડ ધ બૂટ ઓફ ધ કાર. ગાડીનો દરવાજો ખોલ્યો. એમ્પ્ટીડ ધ ગ્રોસરી. કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ. ગાડીનો દરવાજો બંધ કર્યો. ટર્ન્ડ ફર્યો. મૂવ્ડ 30 સ્ટેપ્સ એટલે 30 ડગલા આગળ વધ્યો. સ્ટોપ્ડ કુરિયર શોપ ઓન ધ લેફ્ટ. રોકાયો. પ્રાચીન વસ્તુઓની દુકાન હતી ત્યાં ડાબી બાજુ. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક એટલે કે માહિતી આપવાનું જે સિગ્નલ હતું તે બંધ થઈ ગયું. મૂવ્ડ લેફ્ટ ટર્ન્ડ 20 સ્ટેપ્સ. ડાબી બાજુ વળ્યો. 20 ડગલા આગળ વધ્યો. એટ ધીસ પોઈન્ટ કાઉન્સિલ ગોયલ કમાન્ડેડ. આ સમયે વકીલ ગોયલે માહિતી આપી. સ્ટોપ, રિવર્સ એન્ડ પ્લેસ. અટકી જાઓ અને ફરીથી સ્ટાર્ટ કરો.
Again, there was an obvious pause after the instruction signal. સૂચનાનું સિગ્નલ મળ્યા પછી ફરી એક વખત સ્વાભાવિક વિરામ આવ્યો. કાઉન્સિલ ગોયલ stopped the tape. Notice the pause, Your Honor. કાઉન્સિલ ગોયલે ટેપને રોકતા કહ્યું, તમે ક્ષણિક વિરામ અહીં નોંધ્યો સર. યોર ઓનર એટલે અહીં જજને સંબોધન માટે કહ્યું છે. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. વોટ આર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તેમણે કહ્યું કે અહીં થોડી ક્રિયા ઉજાગર કરવામાં આવી નથી. તે કઈ હતી? રિવીલ્ડનો મતલબ થશે ઉજાગર કરવું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? તે સૂચનાઓ કઈ હતી? વુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન્સ? આ સૂચનાઓ કોણે આપી હતી? હી ક્વેશ્ચન રામસિંગ 070. આવા પ્રશ્નો તેણે રામસિંગ 070ને પૂછ્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ, હી રિસ્પોન્ડેડ. અહીં રામસિંગ 070ને પ્રત્યુત્તર આપ્યો, એટલે કે જવાબ આપતા કહ્યું કે ઇન્ફોર્મેશન ઉજાગર થવા દેવાની નથી. બટ વાય? પરંતુ કેમ નહીં? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ પોતાના માલિકનો અનાદર કરતા નથી. સેવરલ પીપલ who have suffered losses will be harmed if these instructions are not reported. આ સૂચના વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન થયું છે તે લોકોને સહન કરવાનું થશે. વોટ વર ધ ઇન્સ્ટ્રક્શન? તે સૂચનાઓ કઈ હતી? કાઉન્સિલ ગોયલ પરસ્યુડેડ. કાઉન્સિલ ગોયલે આગ્રહપૂર્વક પૂછ્યું. અહીં સફર્ડ લોસીસનો મતલબ થશે નુકસાન સહન કરવું અને પરસ્યુડેડનો મતલબ આગ્રહ કરવો. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રોબોટ લોકોને નુકસાન થવા દેતા નથી. રામસિંગ 070એ પ્રત્યુત્તર આપતા પોતાના યાંત્રિક અવાજમાં કહ્યું, મેની પીપલ હેવ સફર્ડ. સ્પીક અપ રામસિંગ 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઇચ વર્ડ. ઘણા લોકોને આનું નુકસાન સહન કરવું પડ્યું છે. સ્પીક અપ એટલે કે બોલ. રામસિંગ 070ને કાઉન્સિલ ગોયલ બોલવાનું કહે છે. સ્ટ્રેચ્ડ ઇચ વર્ડ એટલે કે દરેક શબ્દો ઉપર ભાર મૂકીને કાઉન્સિલ ગોયલ બોલ્યા. નો રામસિંગ. પ્રેમ ચોપડા shouted nervously, but judge warned, keep quiet. ના રામસિંગ. તેવું પ્રેમ ચોપડાએ નિરાશા સાથે બૂમ પાડીને કહ્યું. જજે તેમને ચેતવણી આપતા કહ્યું, શાંત રહો. Come on, Ramsing 070, the judge said. Ramsing 070 jerked his head left then right towards the judge. મહેરબાની કરીને રામસિંગ 070 બોલ. રામસિંગે પહેલાં ડાબી બાજુ પછી જમણી બાજુ ફરીને જજ તરફ જોયું. A clicking sound indicated the hampering of running taps and jamming of caution signals. Pip pip. ક્લિક નો અવાજ જે ચાલતી ટેપ અટકાઈ ગઈ છે તેવો નિર્દેશ કરતો હતો અને પીપ પીપ અવાજ તે ચેતવણીના સિગ્નલ બંધ થઈ ગયા છે તે દર્શાવતો હતો. અહીં ઇન્ડિકેટેડનો મતલબ નિદર્શન કરવું તેવો થશે. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. એક મોટો
અવાજ આવ્યો અને ભૂરા રંગની લાઇટ વધુ સ્પષ્ટ થઈ. અહીં ઇન્ટેન્સિફાઈડ મતલબ સ્પષ્ટ દેખાવો. A red light flashed on the forehead of Ramsing robot, signaling danger, reporting system failed. A red light flashed અને પછી લાલ લાઇટ રામસિંગના કપાળ ઉપર થઈ જે બતાવી રહી હતી કે ખતરો છે. તેની રિપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ. Tiny shutter in the center of his chest opened, displaying a small TV screen flashing. System disintegrated. રામસિંગ રોબોટના છાતીના મધ્યની ભાગમાં એક બારી જેવી વસ્તુ ખોલી જેની અંદર સ્ક્રીનમાં લખેલું દેખાયું કે સિસ્ટમ વિખરાઈ ગઈ છે. રામસિંગ રોબોટ હેઝ ડિફ્યુઝડ એટલે કે રામસિંગ રોબોટ હવે નષ્ટ થઈ ચૂક્યો છે. અહીં ફ્લેશિંગ એટલે ચમકવું, ડિસઇન્ટિગ્રેટેડ એટલે વિખરાઈ જવું અને ડિફ્યુઝડ એટલે કે બંધ થઈ જવું. ઓહ નો, cried the salesman of Super Robot. He is diffused. He is dead. અરે નહીં, તેવું સુપર રોબોટ પ્લાઝાના સેલ્સમેન બૂમ પાડીને બોલ્યો કે રોબોટ હવે ડિફ્યુઝ થઈ ગયો છે એટલે કે બંધ થઈ ગયો છે અને તે મરી ગયો છે. There was a hush in the courtroom. હવે પૂરા કોર્ટના રૂમમાં શાંતિ છવાઈ ગઈ હતી. હર્ષ એટલે થોડો પણ અવાજ ન થવો. સાયલેન્સ પ્રિવેલ્ડ ફોર અ લોંગ ઇન ધ કોર્ટરૂમ. કોર્ટના રૂમની અંદર શાંત એટલે કે એકદમ શાંતિ છવાઈ ગઈ હતી. ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ એન્ડ સેડ એટલે કે કાઉન્સિલ ગોયલે પોતાનું ગળું સાફ કર્યું અને ખૂંખારો ખાતા બોલ્યા. Robots do not cause harm to people and neither can they disobey their masters. એટલે રોબોટ એ કોઈ દિવસ બીજા લોકોને હાનિ પહોંચાડતા નથી અથવા તો પોતાના માલિકની આજ્ઞાનું અનાદર કરતા નથી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. એટલે મિસ્ટર ચોપડા દ્વારા તેને આપવામાં આવેલ આદેશ ઉજાગર ન કરવા માટે જણાવવામાં આવ્યું હતું. They could have been injurious to his own existence, a threat to robot's life. તેણે કહ્યું કે તે સંદેશા તેની પોતાની જાત માટે એટલે પોતાના અસ્તિત્વ માટે નુકસાનકારક હતા. તે તેના માટે તેની જિંદગી માટે ધમકી રૂપ હતા. અહીં કહ્યું છે કે એક્ઝિસ્ટન્સ એટલે અસ્તિત્વ ને થ્રેટ એટલે ધમકી. ઇફ હી રિવીલ્ડ ધેમ જો રોબોટ તેને ઉજાગર થવા દેત તો હી વુડ ડિસઓબે હિઝ માસ્ટર તો તેવું માનવામાં આવ્યું હોત કે તેણે પોતાના માલિકનો અનાદર કર્યો. ઇફ હી ડીડ નોટ અને જો તેણે ન કર્યો હોત તો હી વુડ હાર્મ અધર્સ તો તે બીજાની હાનિ કરત. ધીસ કન્ફ્લિક્ટ પોટ રામસિંગ્સ એન્ડ એટલે કે આ તકરાર વચ્ચે રામસિંગનો અંત આવ્યો. અહીં કન્ફ્લિક્ટનો મતલબ તકરાર થશે. He chose to break apart rather than to tell a lie. એટલે કે તેણે નક્કી કર્યું કે તે પોતાની જાતને વિખરાવી દેશે પરંતુ જુઠ્ઠું બોલશે નહીં. લાય એટલે જુઠ્ઠું બોલવું. હર્ટિંગ હ્યુમન બીંગ્સ
ઓર બીકમિંગ અનફેથફુલ એટલે કે માણસોને હાનિ પહોંચાડવી અથવા તો અવિશ્વાસુ બનવું, તેના કરતાં રોબોટે પોતાની જાતને વિખરાવવાનું નક્કી કર્યું. Traces of pain and depression marked the council's face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખા સ્પષ્ટ દેખાઈ રહી હતી. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." થોડી વાર વિચાર કર્યા પછી જજે જાહેર કર્યું કે આ ન્યાયાલય પ્રેમ ચોપડાને દોષી ઠેરવે છે. અહીં પોન્ડર્ડનો મતલબ થોડી વાર વિચાર કરવો, પ્રોક્લેમ્ડ એટલે જાહેર કરવું, ગિલ્ટી મીન્સ દોષી, થેફ્ટ મીન્સ ચોરી. The counsel picked up his file and with a bow left the courtroom. વકીલે તેની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ચેપ્ટર નંબર 2. નેક્સ્ટ એટલે કે આવનારા વિડીયોમાં આપણે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. જો ચેપ્ટર નંબર 2માં તમને મજા આવી હોય અથવા તો નવા શબ્દો શીખવા મળ્યા હોય અથવા મારી ભણાવવાની મેથડ તમને સારી લાગી હોય તો ચેનલને તમે સબસ્ક્રાઈબ અને લાઈક કરો અને આવા જ નવા ટ્રાન્સલેશનને લગતા એટલે કે સ્ટાન્ડર્ડ 10ને ટેક્સ્ટબુક અને ગ્રામરના દરેક વિડીયો તમને મળી જાય તેના માટે તમે મારી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર વોચિંગ.